મિત્રો આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે જોઈ રહ્યા હતા. હવે આપણે સ્ટાર્ટ કરીએ સુકોષ કેન્દ્રીય કોષ. હવે આદિકોષ કેન્દ્રીય કોષ કે જે કોષ નાનો હતો, ઝડપથી કોષ વિભાજન પામતો હતો, કોષ વિભાજન પામ્યા બાદ છૂટો નહોતો પડતો, તો એવી બધી આપણે એની લાક્ષણિકતા જોઈ. એનું જનીનદ્રવ્ય જે છે ખુલ્લું હતું, કોષ કેન્દ્ર પટલ આપણને જોવા નહોતું મળતું. તો એની સાપેક્ષે સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ થોડોક ડિફરન્ટ છે અને કેવી રીતે અલગ છે તો એની વાત પણ આપણે જોઈ હતી. હવે પહેલી વસ્તુ મિત્રો કે સુકોષ કેન્દ્રીય કોષ કયા કયા છે. એક્ઝામ્પલ તરીકે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોનો સમાવેશ થાય? નંબર 1 પ્રોટિસ્ટા, બતિસ્ટા, પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો, એનું હું તમને એક્ઝામ્પલ આપું, નામ લખીશ નહીં ખ્યાલ આવે. એક્ઝામ્પલ તરીકે ડાયનોફ્લેજેલેટ્સ, ડાયેટોમ્સ, ડાયનોફ્લેજેલેટ્સ. અચ્છા, આનું બીજું એક્ઝામ્પલ ખ્યાલ હશે તમને, યુગ્લિના, યુગ્લિના અથવા યુગ્લિનોઇડ્સ. સ્લાઇમ મોલ્ડ, મોટીબા એટલે કે અમીબા, પેરામિસિયમ. તો આ બધા પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો છે જે સુકોષ કેન્દ્રી છે. બીજું એક્ઝામ્પલ ફૂગ સૃષ્ટિના સભ્યો એટલે કે બધી જ ફૂગ. વનસ્પતિ સૃષ્ટિના સભ્યો એન્ડ સૌથી છેલ્લે પ્રાણી સૃષ્ટિના સભ્યો. તો આ બધા જ સજીવો જે છે તે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. બીજું કે આદિકોષ કેન્દ્રી સજીવ એક કોષીય હતા. એક કોષીય હતા આપણે જે જોઈ ગયા. જ્યારે સુકોષ કેન્દ્રી સજીવ જે છે, સુકોષ કેન્દ્રી સજીવ એક કોષીય પણ છે એન્ડ બહુકોષીય સજીવ પણ છે. હું તમને એક્ઝામ્પલ આપું તો જે પ્રોટિસ્ટા છે, પ્રોટિસ્ટા એ બધા એક કોષીય સજીવ છે. જ્યારે બાકીની જે સૃષ્ટિઓ જે છે તે બહુકોષીય દેહ રચના જ ધરાવે છે. ફૂગ, વનસ્પતિ પ્લસ પ્રાણી. રેડી? ચાલો આગળ. સુકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ કાર્યની દ્રષ્ટિએ, કાર્ય અને રચનાની દ્રષ્ટિએ આદિકોષ કેન્દ્રી કરતા, આદિકોષ કેન્દ્રી કોષ કરતા જટિલ છે. કેવા છે? જટિલ છે. એટલે આપણે એની રચના ભણશું તો એની રચના આપણે કેમ 1-2 દિવસમાં આદિકોષ કેન્દ્રી ભણી ગયા એમ આ 1-2 દિવસમાં નહીં થાય. પ્લસ એનું કાર્ય અને રચના બંને જેને કહેવાય જટિલ છે. આપણે ભણીએ એટલે ખ્યાલ આવશે. હવે ઉદ્વિકાસની બાબતે, ઉદ્વિકાસની બાબતે આદિકોષ કેન્દ્રીય કોષ માંથી સુકોષ કેન્દ્રીય કોષ ઉતરી આવ્યા છે, ઉતરી આવ્યા છે અથવા તો ઉદ્વિકાસ પામ્યા છે.
રેડી? ચાલો, તો આ દુનિયાની અંદર સૌપ્રથમ આદિકોષ કેન્દ્રીકોષ એટલે કે બેક્ટેરિયા એઝ અ સજીવ તરીકે, એઝ અ કોષ તરીકે અસ્તિત્વમાં આવ્યા. પછી સુકોષ કેન્દ્રી સજીવો કે સુકોષ કેન્દ્રી કોષ અસ્તિત્વમાં આવ્યા. અને સુકોષ કેન્દ્રી કોષ આદિકોષમાંથી જ ઉદ્વિકાસ પામ્યા છે. તો જો સમજવા માટેની વાત છે. એક થિયરી છે એન્ડોસિમ્બાયોટિક થિયરી. આ થિયરી મીન્સ કે વાદ મુજબ આદિકોષ કેન્દ્રી કોષ માંથી સુકોષ કેન્દ્રી કોષ અસ્તિત્વમાં આવ્યા. આપણને આ વાદે સમજાવ્યું છે કે આવી રીતે આદિકોષ કેન્દ્રી કોષ છે અસ્તિત્વમાં આવ્યા. શું છે વાદની થિયરી? શું છે આ વાદ? એવો છે, બહુ ટૂંકમાં મારી ભાષામાં લખું છું. મોટા આદિકોષ કેન્દ્રી કોષ નાના આદિકોષ કેન્દ્રી કોષને ગળી ગયા, એનું ભક્ષણ થઈ ગયું. મોટા કોષ હોય ને, મોટા આદિકોષ કેન્દ્રી કોષ, એ નાના આદિકોષ કેન્દ્રી કોષને ગળી ગયા. એનડ કાળક્રમે સુકોષ કેન્દ્રી કોષનો ઉદ્ભવ થયો. શું કહે છે કવિ? સમજીએ. આ છે મોટા આદિકોષ કેન્દ્રી કોષો, આ છે નાના આદિકોષ કેન્દ્રી કોષો. રેડી? ભક્ષણની ક્રિયાવિધિ એટલે કે ગળી જવું. તો થયું શું? કોષ આની અંદર, એની અંદર આ કોષ. રેડી? એન્ડ જોજો, કાળક્રમે આવા કોષો સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખાયા. હવે મિત્રો મારે તમને એ કહેવું છે કે આ જે નાનો કોષ છે, આ મોટો કોષ છે, તો જોજો હાલમાં આ નાનો કોષ એટલે સુકોષ કેન્દ્રી કોષ માં જોવા મળતી અંગિકા કણાભ સૂત્ર એન્ડ હરિતકણ. તો મિત્રો કવિ શું કહે છે? કવિ એવું કહે છે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર હાલમાં જે આ નાનો કોષ જે ગળાઈ ગયો તો, આ નાનો કોષ હવે કયા સ્વરૂપે આપણે જોઈએ છીએ, એ કયા સ્વરૂપે છે, એ બદલાઈને ક્યાં પહોંચ્યો છે? એ બદલાઈને મિત્રો આપણે એને કણાભ સૂત્ર અને હરિતકણ નામ અંગિકા જેને આપણે ઓળખીએ છીએ, તે વર્ષો પહેલાં એક નાના આદિકોષ કેન્દ્રી કોષ હતા એવું માનવામાં આવે છે. એટલે વિજ્ઞાનની અંદર અમુક જગ્યાએ આવા શબ્દનું પ્રયોજન કરેલું છે કે કણાભ સૂત્ર એન્ડ હરિતકણ બેક્ટેરિયાની આત્મા તરીકે ઓળખવામાં આવે છે.
તો અહીંયા બેક્ટેરિયાની આત્મા એટલે તમારે સમજવાની વાત છે, સેન્સની વાત છે કે આનો મિનિંગ થાય છે કે તેઓ વર્ષો પહેલાં બેક્ટેરિયા હતા. ચાલો હવે હું તમને વધુ ડિફરન્સ કહી દઉં. હજી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે સુકોષ કેન્દ્રીય સજીવ છે ને એની અંદર 80S પ્રકારના રિબોઝોમ જોવા મળે, જ્યારે આદિકોષ કેન્દ્રીય સજીવમાં 70S જોવા મળે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે કણાભસૂત્ર હોય ને, કણાભસૂત્ર અને હરિતકણ, એની અંદરે રિબોઝોમ જોવા મળે. મિત્રો આજની તારીખે પણ કણાભસૂત્ર અને હરિતકણ કે જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર છે, આની અંદર જોવા મળતા રિબોઝોમ 70S પ્રકારના જ છે. એટલે કણાભસૂત્ર અને હરિતકણ જે સુકોષ કેન્દ્રીય સજીવ, સુકોષ કેન્દ્રીય કોષની અંગિકા છે, એની અંદર આજની તારીખે પણ 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. નો ડાઉટ. ધારો કે આ કોષ દોરું છું હું, સુકોષ કેન્દ્રીય કોષ દોર્યો, આ કણાભસૂત્ર છે, આ હરિતકણ છે, તો સુકોષ કેન્દ્રીય કોષમાં અહીંયા 12 જે આપણને રિબોઝોમ જોવા મળે ને, આ બધાય 80Sના જ હોય. આ બધાય 80S પ્રકારના જ છે. પણ આ કણાભસૂત્રની અંદર જે રિબોઝોમ જોવા મળે મિત્રો, ઇવન ઇન ધ સુકોષ કેન્દ્રી, ઇવન નહીં, એમાં જ જોવા મળે. કણાભસૂત્ર તો યાદીમાં તો જોઈ ન મળે, પણ આ રિબોઝોમ 70S પ્રકારના હોય છે, જે આ વાદને સમર્થન આપે છે કે યસ આવું જ થયું હશે. આ વાત શું છે? થિયરી રજૂ કરે છે. કારણ કે જ્યારે આનો ઉદ્વિકાસ થયો ત્યારે કંઈ સીસીટીવી કેમેરા અને માઇક્રોસ્કોપ નહોતા કે એનું રેકોર્ડિંગ થયું અને આપણે યુટ્યુબમાં જોઈ. એટલે આ વાદ રજૂ કરે છે, સાયન્ટિફિક વાદ છે. ત્યારે કોઈ હતું નહીં, પણ ઘણા બધા રિસર્ચ સંશોધનને આધારે આવું વૈજ્ઞાનિકો તારણ આપે છે. અને આ તમે અને હું આપણે પણ સમજી શકીએ એટલી સામાન્ય માહિતી છે, સમજી શકાય એવા પ્રૂફ છે. આવા તો ઘણા બધા છે. તો વર્ષો પહેલાં કણાભસૂત્ર અને હરિતકણ એ બેક્ટેરિયા હતા. આ તો ઉદ્વિકાસ પામીને હવે એનું કદ અથવા તો એનું આખી રચના છે એ બદલાઈ ગઈ. કણાભસૂત્રની અંદર જે ક્રિસ્ટી પટલ છે એ મેસોઝોમ્સ તરીકે એનું સ્ટ્રક્ચર, રચના એના જેવું જ હતું. એ આપણે ભણ્યા ત્યારે મેં ચર્ચા કરી હતી. અને આપણે જ્યારે કણાભસૂત્ર અને હરિતકણ ભણશું ત્યારે પણ ફરીથી આની ચર્ચાઓ આવશે. આપણે આગળ વધીએ મિત્રો. સુકોષ કેન્દ્રીય કોષમાં આગળ વધતા ચાલો હવે સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતાઓ. કોષ કેન્દ્રની ફરતે પટલ જોવા મળે. આ તો કહેવાની વાત છે, બાકી કહેવાનું આમ હોય કે ઇઝ ઇક્વલ ટુ જનીન દ્રવ્યની ફરતે પટલ જોવા મળે. કે કોષ કેન્દ્ર પટલ જોવા મળે. રેડી? બીજી વાત, બેવડી પટલમય અંગિકાઓ જોવા મળે. બેવડી પટલમય અંગિકાઓ જોવા મળે. જેમ કે ખાસ કરીને અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, હરિતકણ વગેરે વગેરે બાબતો, અંગિકાઓ, રચનાઓ જોવા મળે. આ ઉપરાંત તારા કેન્દ્ર, રિબોઝોમ, સૂક્ષ્મ નલિકાઓ, સૂક્ષ્મતંતુ, આવી રચનાઓ પણ જોવા મળે છે. હવે આ બધી જ જે મેં અંગિકા લખી ને એમાંથી આ એક અંગિકા એવી હતી, રિબોઝોમ, કે જે આદિકોષમાંય જોવા મળતી પ્લસ સુકોષમાંય જોવા મળતી. જ્યારે આ બધી સુકોષ 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 સુકોષ
સુકોષ એની અંદર જોવા મળતી રચના છે. હવે આમ તો આપણે ચર્ચા કરશું, પણ ધોરણ 8નું વિજ્ઞાન છે કે અંતઃકોષ રસજાળ જે છે તે વનસ્પતિ કોષ પ્લસ પ્રાણી કોષ બંનેમાં જોવા મળે. વનસ્પતિ કોષ પ્લસ પ્રાણી કોષ બંનેમાં જોવા મળે. કોણ? ગોલ્ગી કાય. કણાભસૂત્ર વનસ્પતિ કોષ પ્લસ પ્રાણી કોષ બંનેમાં જોવા મળે. હરિતકણ ઓનલી વનસ્પતિ કોષ. તારાકેન્દ્ર ઓનલી પ્રાણી કોષ. તો આવું તો આપણને ખ્યાલ હતો કે હરિતકણ છે એ વનસ્પતિ કોષમાં જોવા મળે, પ્રાણી કોષોમાં ન જોવા મળે, વગેરે વગેરે. આ પણ આપણને જોવા મળે. વનસ્પતિ કોષ પ્લસ પ્રાણી કોષ. આ તો તમારા માટે તદ્દન નવું છે, સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુઓ. રેડી? ઉપરાંત જેને કહેવાય કે પક્ષમ છે, કસાઓ છે. પક્ષમ, કસા અને સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના. સૂક્ષ્મકાય રચના. તો પક્ષમ જે છે, પક્ષમ, આ પક્ષમ મારે કંઈ કહેવાની જરૂર નથી, આપણે ભણી ગયા છીએ. આદિ પ્લસ સુકોષ કેન્દ્રી સજીવમાં જોવા મળતી. જોકે તમને પક્ષમાં શું છે ને એ ખ્યાલ નથી, એટલે પક્ષમાં અત્યારે રહેવા દો. પણ કસા આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે, સુકોષ કેન્દ્રીમાં જોવા મળે. સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચનાઓ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું. આદિમાં પણ જોવા મળે એન્ડ સુકોષમાં પણ જોવા મળે. ચાલો, તો આ વાત થઈ મિત્રો સુકોષ કેન્દ્રી સજીવ શું છે, સોરી કોષ શું છે એના વિશે. હવે આ બધી જ જે અંગિકાઓ છે એના વિશે આપણે આની અંદર ભણવાનું છે. અને સ્ટાર્ટ કરશું સુકોષ કેન્દ્રી કોષ છે એની ફરતેનું આવરણ, એટલે કે જે ખરેખર કોષ રસ પટલ શું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એનું બંધારણ કેવું છે, એમાં શું છે, કોષ દિવાલ શું છે, અને ત્યારબાદ આ દરેકે દરેક રચના જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં.